તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અને ખાસ કરીને સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને તેના લીધે જે રિલીફ અને રેસ્ક્યુ મેજર કરવામાં આવ્યા હતા તેની હાલમાં જો વાત કરવામાં આવે તો તત્કાલીન સમયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને વિવિધ NGO અને સામાજિક સંસ્થાઓના સહયોગથી અંદાજિત 4 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેટલી પાણીની બોટલો પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત 19,000 જેટલી વિવિધ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ધરાવતી રાશન કીટ પણ આપવામાં આવેલી હતી. 156 ટીમો કરતાં વધારે UGVCLની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી અને કહી શકાય કે 5 કે 6 દિવસના ટૂંકા સમયગાળામાં જેટલા પણ 297 વિલેજમાં ઇલેક્ટ્રિસિટી પ્રભાવિત થઈ હતી તે તમામ ગામમાં ઇલેક્ટ્રિસિટી પૂર્વવત કરવામાં આવી છે. આ ઉપરાંત ફક્ત જ્યોતિર્ગામ નહીં, એગ્રીકલ્ચર ફીડર પણ જે પ્રભાવિત થયા હતા તેમાં પણ વીજળીનો પુરવઠો 100% કાર્યરત કરી દેવામાં આવ્યો છે. 295 જેટલા ગામોમાં પાણીની ડિસ્ટ્રીબ્યુશનની જે વ્યવસ્થા છે એ પ્રભાવિત થઈ હતી. આ 295 ગામમાંથી હાલમાં 292 ગામ છે તેમાં પાણીનો સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો છે અને બાકીના જે ગામો છે એમાં ટેન્કરની વ્યવસ્થા દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. RNB સ્ટેટ પંચાયત મળી અને કુલ 63 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા હતા. RNB વિભાગની ટીમો દ્વારા પણ રાત દિવસ કામગીરી કરી 63માંથી 47 જેટલા રસ્તાઓ છે એ પૂર્વવત કરી દેવામાં આવ્યા છે અને હાલમાં 17 જેટલા રસ્તાઓ છે તેના ઉપર મરમ્મત અને અન્ય જરૂરી જે કામગીરી છે ચાલી રહી છે. કુલ 143 જેટલી માધ્યમિક શાળાઓ પ્રભાવિત થઈ હતી, જેમાંથી 140 શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 575 જેટલી પ્રાથમિક શાળાઓ પ્રભાવિત થઈ હતી, તેમાંથી હાલમાં 546 જેટલી પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ભારે વરસાદને કારણે જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી તે તમામ જે 4 તાલુકાના ગામો છે તેમાં 229 જેટલી આરોગ્યની ટીમ છે તેમના દ્વારા પણ સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. 100 કરતાં વધારે જે ટીમો છે એ ઘરવખરી, કેશ ડોલ, મકાન સહાય, પશુ સહાય, આ ઉપરાંત જે પણ રિલીફ અંતર્ગત સહાય આપવામાં આવે છે તેના માટે સર્વે ટીમો પણ બનાવવામાં આવી છે અને આવતીકાલ સાંજ સુધીમાં આ સર્વે ટીમો દ્વારા સર્વે પૂરું કરી દેવામાં આવે તે પ્રમાણેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે સરહદી વિસ્તાર છે તેમાં ગામોમાં હાલમાં પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તેના માટે સિંચાઈ વિભાગના 68 કરતાં વધારે પંપ વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરી અને આ જે પાણી ભરાયેલું છે તેને તાત્કાલિક નિકાલ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જે સરહદી તાલુકાઓ છે તેમાં અતિ ભારે વરસાદના કારણે જે ડિઝાસ્ટરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી તેમાં ગુજરાત સરકાર સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર અને સાથે સ્થાનિક જે તલાટી અને સરપંચોના પણ પ્રયાસોને કારણે હાલમાં પરિસ્થિતિ ધીરે ધીરે પૂર્વવત થઈ રહી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.